નમસ્કાર મિત્રો, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની માહોલ યથાવત છે. હજુ પણ આગામી 12 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, હવે આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા મિત્રો. હવે ખાસ સમજો મિત્રો, પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જે બાકીના વિસ્તારો છે ભરૂચ, નર્મદા, તાપી અને સુરત જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં પણ હજુ આગામી 12 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં પણ ફરી એકવાર યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, ઉત્તર ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 12 કલાક દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, બોટાદ, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ ત્યાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તો મિત્રો, આ આજના વરસાદના મોટા સમાચાર. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા